હું કરે તું અહીંયા? હે? ભાન છે તને કઈ? તું જોતો નથી? હા, પંખો સાફ કરું છું. ખેદુનો હેમને મેલો છે. તને તો ખબર નથી પડતી કે બેન થી અહીંયા સેટ નો પુગાય. તારથી આમ તું ક્યાં કઈ પોગાય છે? તું આ ઘરમાં નડતર તો છો મોટી. હા, પંખા ઉપર ઝાડા જામી ગયા ને એમ તું આ ઘરમાં ઝાડું જ છો મોટું. તારી હિસાબે તો મારું થાતું નથી. અને તને કેટલીક વાર કહેવાનું કે છે ને જાની મની એક ખૂણામાં પડી રહે, નડે જોતું અમને. કોઈ બાઈ એની બેનને આવું કહેતો હોય છે? અબ સુકન્યા જોતું તું આવી જ ન હોત તો હું વાંધો હતો તને? હે? આ દુનિયામાં હું જોવાનું બાકી રહી ગયું તારે કે તારે અહીંયા આવવું પડ્યું? આ ધક્કો હું કામ ખાતો હોય છે તે? મને કઈ શોખ નતો થતો. હા, હું લંગડી છું, એમાં મારો હું વાંક છે? વાંક તારો જ છે ને. હા, અમારા ઘરમાં આવી મારી બેન બની એ સૌથી મોટો વાંક. અને મારા બાપુનું હું તને હાચવીએ એ તે મારી ભૂલ છે. હું આ ઘરમાં ન હોત ને તો એ બાપ દીકરો હાથે રાંધીને ખાતા હોત. ખાલી એક પગ નથી તો એ તે બોસ બની ગઈ. હું કહું છું કે છે ને આ ગામમાં ઘણા બધા આશ્રમો છે અને ત્યાં તારે સેવા કરવા હોય ને તો તું ન્યા વહી જા ને. હું બાપુ હારે વાત કરી લે, અમને કાંઈ વાંધો નથી. આ ઘર મિલીને તું વહી જઈશ ને તો શાંતિ તું ત્યાં રહેજે અને આ બધું જે સાફ સફાઈ કરવી હોય ત્યાં કરજે ને. એટલે અહીંયા અમે એમ તો કહીએ કે અમારે કોઈ છે જ નહીં, હું એકનો એક છું બસ. સો આટલો બધો સવાર થઈ હારો નથ. તારે તો મારી મદદ કરવી જોઈએ, મારી પડખે ઊભું રહેવું જોઈએ. તારી બેન શું? આટા લગન બધી મદદ જ કરી છે, હવે નથી કરાતી અમારથી. થાતી એટલું કર્યું, હવે નહીં થાય એમ કહીએ જ. એમાં સમજાય તને? હારું, મને કામ કરવા દે. જા, તારું કામ કર. ઊભું રહેવાતું નથી ને કામ નહીં કરે છે. બેય જણે ખૂણામાં એમ મેં તને કીધું અને હવે આવતી નહીં રસ્તામાં ક્યારે. હું નથી આવી, તું જ તે આડો આવ્યો તો. આડો કોઈ તે આવે છે અને કહે છે મને. આને સમજાવો ને, ઘરના કામ કરવામાં છે ને અડધું ઊંધું ભાળે છે અને તોડફોડ કરે એ જુદું. હવે એ તો તને ખબર જ છે, એક તો લંગડું હાલી એકતું નથી. કામ હું તો હડસેલા કરતું હતું. હવે એને મૂકીને ભાઈ તું અને વાત સાંભળ. હા, આપણે ઓલો બાયોડેટા મૂક્યો છે ને, હે આજે છોકરીવાળા જોવા આવે છે. ના પાડી દો. અરે ભાઈ પ્રેમથી ના જ પાડી દો ને ભાઈ. બાપુ મને ખબર છે કોઈ હા પાડીને તો જાતું નથી. આ ખાલી ખોટા ચા પાણી પીવડાવવા, નાસ્તા કરાવવા. અરે ભાઈ, હા એક આશા તો હોય ને આપણને. હું આશા નકામી છે. જ્યાં સુધી આ ઘરમાં છે ત્યાં સુધી થવાનું જ નથી મારું, મને ખબર જ છે. કોક ને કોક તો હા પાડશે ને. કોણ હા પાડશે? હે? આ 25મી આવશે. અરે આવા દે ને, 25 ને 50 સુધી ભલે ને વહી જાય પણ કોક તો હા પાડશે જોજે. શું કામ બાપુ આવી જીદ કરો છો? આ મારા બા છે ને, મને એમ થાય કે મારા બા ન ગયા હોત ને તો સારું હતું. પણ આ વહી ગયું હોત ને લંગડી તો મને કાંઈ અફસોસ ન થાય. કારણ કે મારા બા હોત ને તો બસારા ગમે ત્યાંથી ઘરનું જે કામ થાત ને એ કરત. અરે તો આનું શું કરશું હવે તું કે લે. નડતર છે આ. હવે ને મારી તો નહીં નખાય. મારી નહીં નખાય તો હું આને મેં તો કીધું કે આને છે ને કંઈક મોકલી દેવાય. હવે મને તો ઘણું મન થાય છે કે આને મારી નાખું, પણ હવે સોડી મરી છે. આ મારશું તો આ ગામવાળા બધા શું વાતો કરશે? અમે વિચાર કરો, આમે ગામ વાતો કરે જ છે કે એકને હાંસવે છે અને બીજો આમનો વાંઢો ઉંમર ખાતો જાય છે. હેલા ભાઈ તું એક કામ કરીને, હા ક્યાંકથી આમ પ્રેમ લગ્ન કરી લે ને. આપું પ્રેમ લગ્ન છે ને એક જગ્યાએ કર્યો તો પ્રેમ, તો એને મેં જ્યારે કીધું ને કે મારી બેન લૂલી છે એ ભાગી ગઈ હતી. અરે પણ કહેવાય જ નહીં તારે. અહીંયા આવે પછી ભલે ને જોયું જાય. તો એ દખાત કરવા છે ને. જિંદગી શાંતિથી જીવવાની હોય પણ આ નહીં જીવવા દે. મને એમ લાગે છે કે હવે તો બસ આ જિંદગીમાં કંઈ રહ્યું જ નથી અને રસ્તો જરાય છે જ નહીં મને હવે. હેલા ભાઈ એવું ન હોય. આ ક્યારે આવે જોવા? એ આવવાના છે હમણાં, જો કલાકમાં આવશે. સારું હું થોડોક તૈયાર થઈ જાઉં. હા તું છે ને આમ થોડોક રૂપાળો થઈ જાય. આ ઓલું કહે ને ઓલું આમ નાખે પાવડર કંઈક ચોપડીએ. સારું, ભગવાનને પ્રાર્થના કરજો હા પાડી જાય. પટ્ટાવાળાની નોકરી કરી કરીને કાળો મસ્ત થઈ ગયો. ગુંગા આ કરતો બોલ તો ખરા. આ નથી થતું કે દુખતું નથી?
હે 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 આ નવો શબ્દ લેવો હે તારે ઘરે ઠંડા જાવું છે એમ હું જઈને આવ્યો છું તને મૂકી આવું જાવું છે હાલ હાલ બાપા તું અહીંયા બેઠો બેઠો કઈ કરી ન નાખતો તું નથી જાવું તું ગાંડો છો એમ એ મને ખબર છે તારે એમ છે જ નહીં મગર તું મૂંગો હોઈશો ને ગાંડો હોઈશો મંદિરે જા મને પગે લાગમાં હે ભગવાનને પગે લાગવું તો મંદિરે જવાય એમ આમ કરાય આવડે છે ને તને હા બહુ મજા આવે છે કઈ તો પછી કરતો ખરા એમ પાછું કોની યાર વાત કરીશ મૂંગી ગોતસ બીજી નહીં મળે એલા હે છે એમ તો લગ્ન કરવા નહીં મળે એમ ને એ તમને ખબર જ છે હું અડધું બોલે કઈ સમજાતું નથી હે છે કોઈ ફેસબુકમાં કોઈ માલ નથી ઇન્સ્ટામાં હશે મૂંગો તેમાં હાલો આપણે નીકળી જાય એમ કામ છે માથું બરાબર છે બધું બરાબર છે ભાઈ શું હાજી હું નક્કી તારું આ થાહે જ તે આ પછીમી તો છે સારું બોલો ને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ આવો આવો બેસો બેસો દીકરા હા પાણી બની મૂકે હા પાણી ના પાણી નથી પીવું ને હા હા પીવું છે મંગાવી લ્યો. કોઈ નથી ઘરમાં? છે ને આ એટલે તમારી બાયોડેટા અમે જે જોઈ ને એમાં લખ્યું હતું એક બેન છે એમ. હા છે ને મારે એક દીકરી છે એક દીકરો છે બરાબર એટલે કોઈ પહેણ્યા નથી હે ને? ને હજી કુંવારી છે હા હા કાંઈ વાંધો નહીં બોલાવો તો એમને ના એ મતલબમાં પગે એને થોડી ખોટ કાપણ છે. ખોડખા પણ એટલે લૂલી છે. અપંગ છે થોડી એમ એટલે બાયોડેટામાં લખ્યું નહોતું. હા એવું કાંઈ ઉલ્લેખ નહોતો કર્યો તમે લોકોએ એમાં એટલે અમને તો એમ કે કદાચ તમારાથી નાની હશે એટલે પહેલાં લખેલું જ હતું પણ જુઓ બાપુ તમે જ બધી વાતની ચોખવટ પાડી દો ને. આ એમાં એવું છે જો પહેલાં લખેલું હતું ને તો છોકરીવાળા બધા આવતા હસકાતા હતા એટલે પછી બાયોડેટામાંથી કાઢી નાખ્યું. બરાબર છે પણ આમ જોવા જઈએ તો એ ખોટું જ કર્યું તમે. એટલે આપણે જ્યારે રૂબરૂ વાત થાય ત્યારે હંધી વાત કરી જ દેવાની હતી. એવું કાંઈ નહોતું કે કોઈ વાત છુપાવી અને જે છે એ તો સામું જ છે ને. હવે તમારે મને જોવાનું હોય મને જે સવાલ કરવા હોય એ કરી શકો છો. અને આમ પણ બેન અમારે 12 વીઘા જમીન છે અને દીકરો મારે એકનો એક છે એટલે એમ ખાધે પીધે બધી રીતે એટલે વાંધો નથી. નોકરી કરે છે લખ્યું હતું એ ખોટું? ના ના સાચું છે ને. નોકરી તો કરે જ છે આ તો જમીન છે મારે એમ કહું છું 12 વીઘા. આ નોકરી તો છે જ ને. સાચું જ લખ્યું હતું. આ સ્કૂલમાં પટ્ટાવાળાની નોકરી છે મારે. એવું નહોતું લખ્યું. પણ હવે એ તો ખાલી નોકરી કરે છે બસ. એટલે નોકરી જ કહેવાય ને. પટ્ટાવાળાની નોકરી એટલે સરકારી નોકરી કહેવાય ને. હા, સરકારી નોકરી પણ સરકારી નોકરી ઠીક તો વાંધો નહીં. હા જો મારું એવું માનવું છે કે જ્યાં લગ્ન તમારી બેનના લગ્ન ન થાય ત્યાં સુધી હું મારી દીકરીનો હાથ તમારા ઘરમાં ન દઈ શકું. અરે પણ બેન અંજળ પાણી આવશે તો એના પણ લગ્ન થઈ જશે. અને આમે તે બાપુનું કહેવાનું એમ છે કે મારા લગ્ન થઈ જાય ના ને
આવો તો વાત કરવીશ તમારી હારે. એ હા હા આવી અમારે થોડી વાત કરવી છે. કાંઈ વાંધો નહીં. હું છે ને કે તમે બાયોડેટામાં અડધું સાચું ને અડધું ખોટું અને અડધું લખતા ભૂલી ગયા હોય એવું બધું છે. ના ના જેટલું છે એટલું બધું છે જ. ના ના એમાં એવું છે કે જેટલું છે એના કરતાં ઘણું ઓછું છે એટલે જરા ઘર આ જ છે કે બીજું કોઈ ઘર છે? એક શહેરમાં ગાડીનું લખ્યું તો બહાર ગાડી અમે ન જોઈ છે કે નથી? આ બાજુ રહે અહીંયા ફંટી પડી હતી નહોત જોઈ? ફંટી છે બહુ જૂની ગાડી તો કા? હા બાપુ કહેતા હતા કે એ જવાન હતા ને ત્યારે લીધી હતી ત્યારની હારી છે હજી. અરે જ્યારે હું જવાન હતો ને બેન ત્યારે એ ગાડી લીધી હતી ત્યારે તો એ ગાડીનો જમાનો હતો. ખબર છે મને તમારા જમાનાની જ ને હું હા, એટલે વટ પડી ગયો તો એ વખતે તો. હા હા એ વખતે ને અત્યારે તો ઓડી ને એવી બધી ગાડી વાલે છે સારબંગડી વાળી ની અહીંયા નો હાલે ને ગામડામાં એટલે અને શહેરમાં મકાન લેવાના છીએ વાત હાલે જ છે. બાપુ કહેતા હતા કે તારું થઈ જાય ને પછી આપણે શહેરમાં એક સારું એવું મકાન લઈ લઈએ. સારું બાકી આ નળિયાવાળા ઘરમાં તો હવે કોણ જીવન જીવે? ના ના આમાંય તે બધું ફેરફાર કરવાનો છે તમ તારે એની ઉપાધિ ન કરતા. આ મકાન તો જૂના થઈ ગયા છે ને એટલે અને ખરખું શહેરમાં મકાન લઈ લઈ અને પછી બેન એક સ્વિફ્ટ ગાડી લઈ લેવી છે. ઠીક કીસ પૂછતી હતી ફંટીમાં ફેરફાર થાય કેમ? એ તો મારે રાખવાની છે એ તો પણ આની હાટું એક મારે સ્વિફ્ટ લઈ લેવી છે. હા એમ ઉપાધિ જેવું કાંઈ નથી. તમ તારે બધું હરખું થઈ જાય. તમને અત્યારે ખાલી ઘર ખોડાવવા લાગશે પછી તમે આવો ને આ વિચારીને જવાબ આવો ને જરાક તમારા વાત કરીશ મારે. અત્યારે જ કહી દે ને ત્યાં નાસ્તો ચા પાણી તમારી બેન લુલી છે ને કોણ કરશે? હું કરી નાખી ને મને ભાવે બધું. ચા હું મૂકી દઉં છું નાસ્તો અરે, તમે લાવેલા છે. ના ના મારો દીકરો આમ જો ચા બનાવે એટલે આમ તમે રેકેબી હોત છાટી જાઓ એવી ચા બનાવે. ચાની બાધા છે મારે કાંઈ નહીં વાત કરી લ્યો. બા મને તો ગમે છે છોકરો સારો દેખાવડો અરે છે હું ગમે છે ખબર નથી પડતી હું અસલ દેખાય છે પણ હું વાંધો છે અરે અસલ દેખાય અસલ ને શું ધૂળ પીવો છે તને ખબર પડે છે હે એક તો પટાવાળો હા સલમાન એવું કે સરકારી નોકરી છે પટાવાળો છે એકનો એક છોકરો છે 12 વીઘા જમીન છે અંધુયા શું પણ એની લંગડી બેન એનું શું કરશો એનું મારે શું કરવાનું આજ ને તો કાલ પમણી નહીં વહી જાય. અને બા સરકારી નોકરી છે અમારી બેનપણીને વટથી કહી શકું ને કે સરકારી નોકરિયાત બોયતો છે મેં. પટાવાળો આમ બેલ વગાડ છે ટીન 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 પાણીના ગ્લાસ લઈને જતો હશે ને ફાઇલો લઈને જતો હશે પટાવાળો પણ ભલે ને જે હોય હો વાતની એક વાત કીધું ને ના એટલે ના તું સમજવાની કોશિશ કર મારે પામણું છે કે તમારે મને ગમે છે તો કરવા દો ને. અને અમથુંય તે એને રાંધતાય આવડે છે સાંભળ્યું નહીં તમે? અને અમથું મને ક્યાં આવડે છે રાંધતા? તે રાંધતા શીખી જવાય જિંદગી આખી છે ને રાંધવા પાછળ ન બગાડાય અરે તારામાં અક્કલ જેવું કંઈ છે કે નહીં હું તને એમ કહું છું બેટા હા કે રાંધવા પાછળ જિંદગી ના બગાડાય છોકરો સારો દેખાય છે મને ગમ્યો હું ના નહીં તો પાડું હા પાડ દે હાલો હાલો. અરે હું હો પાડ દઉં પણ મને ગમે છે તો અરે મા- પણ એની લંગડી બેન જ્યાં સુધી ઘરમાં હશે ને આખી જિંદગી એની સેવા કરવી પડશે ખબર નથી પડતી પૈણી નહીં જાય એને કોઈક લંગડો નહીં મળી જાય. મળશે ત્યારે મળશે ને નહીં મળે તો અને આખી જિંદગી તારા માથે રહી તો વિચાર તો કર એ 10 વીઘામાંથી એ 10-12 વીઘામાંથી ભાગ પડશે અને પટ્ટાવાળાની જે કમાણી હશે ને એમાંથી દેવા પડશે ખબર પડે છે? તમે બા ખરા છો હો. મને ગમે ને તો તમે ના પાડો તમને ગમતું ય મને ન ગમે. 5 છોકરા જોયા અમથા કે પૌણી જા હવે ગમે અહીંયા કરાવી નથી દેતા. તને તારી આ માં વાલી છે કે બીજું કોઈ ઈ કે મને પહેલા તો તમે જ હોય ને. હા તો બસ માં કે ને ઈ કરતી જા માં કઈ તને ખાડામાં નહીં નાખે ખાડામાંથી ઉગાડશે જ તેલ લેવા જાઉં નો હા પાડો તો હાલો તો જઈ હવે અહીંયા પાછું અહીંયા થાતા નથી જાઉં અહીંયા મને પાછા લઈ જાઓ ને તો હું હા પાડી દઈશ. તું હાલ ભાઈ હાલ દીકરા મને તો એના મોઢા જોઈને લાગતું નહોતું કે હા પાડે. એવું ન બોલો. હા ઢેલા બાજુ ક્યાં ગયા? અરે લે ગયા લ્યો સત્યનાશ હાય ગયા. આ સોડીએ છે ને આ સોડીએ ભારે કરી છે હવે આ સોડી અરે જાવ હું આને મૂક્યો ને કઈ એમ ન બોલાય તારી બેન છે બહાર નથી પડતરાના. આ હું કરે તું હું કામ કરું તું નહીં હોય હું કરેશ તું જોઈ લીધું કરાવી લીધું અપમાન. વિચાર તો કરો તમે. ખાલી આપણને એમ કીધું કે અમે સાઈડમાં જઈને વાત કરી લઈએ. હું એવી તો વાત કરીએ છે આપણને જવાબ આપવા ન ખોટી થયા સીધા ડેલાની બહાર ભાગ્યા. મને તો છે ને એવું લાગતું હતું કે ઓલી સોડીને તો છે ને તું ગમી જ ગયો તો
પણ આ તારી બેનના કારણે જ બધું ડખોળાઈ ગયું. અરે એને એમ થયું કે આ બાયોડેટામાં કેટલું ઘૂસી નાખ્યું છે. હવે ઈ ઘૂસવાનું કારણ તમને ખબર જ છે કે હું કામ ઘૂસ્યું છે. બાપુ હવે કોઈ જગ્યાએ છે ને મારી વાત ન હકારતા, અને મારે હવે નથી કરવું, તમને કહી દઉં છું. કારણ કે હવે બહુ થઈ ગયું. આમાં અપમાન હોતું હોય છે, આટલું બધું અપમાન. અરે દીકરા, આમ ક્યાં સુધી વાંઢો રહેશે હવે? વાંઢો તો આમને રહેવાનો જિંદગી જ્યાં સુધી મારી બેના ઘરમાં છે ને ત્યાં સુધી, સમજી લેજો. અને મને તો એમ થાય છે કે તમને બધાને મૂકીને હું વયો જાઉં કાંઈ કામ. એલા ભાઈ, તું મને મૂકીને ક્યાંય ન જાતો, આ પળોદરને મારા ગળે મૂકીને. તો મારે શું કરવાનું? હા શું તમે, તમારી જોડી છે. અરે આનો રસ્તો કંઈક કરવો પડશે હવે. છે ને, જો દીકરા, હવે હું થાક્યો છું. હવે તો મને એમ થાય છે કે આજ ક્યાંકથી ઝેર ગોતી આવું અને આને કંઈક ખાવામાં નાખી દઉં. જાય તો જાય, હવે બીજું હું એક માથાકૂટ ટળે. હા શું બોલો? હા હાસું. હવે તો હું એટલો કંટાળ્યો છું ને તો મને તેમ છે હું ગળું દબાઈ દઉં, પણ એમ તો મરાય નહીં. અને ઝેર પાઈને મારી નાખી. આમે આ કાંઈ હાલે એમ તો છે નહીં. એટલે તું આને- સહમત છો મારી વાત? અરે પૂરેપૂરો સહમત છું. વિચાર કરો ને, મેં તો આશ્રમમાં જવાનું કીધું હતું, નક્કી હું કરી દેત, બધું હું કરી દેત, પણ આજ આવી જોવે ને ઘર નથી મેલતી. હવે એ ક્યાંય ન જાય. હવે એને છે ને આજ તું ઝેર પાઈ દઈ ને એટલે વાર્તા પૂરી થઈ જાય. હમણાં હું ગામમાં જાઉં છું અને ગામમાં તો નહીં મળે, કદાચ શહેરમાંથી લઈ આવું, ગોળીને પાઈ દઈ. અરે ગમે એ દવા પાઈ દો ને. હું તો કહું છું કે આ વાડી ખેતરની જે પણ આવે ને એ દવા પાઈ દો, તો આને ક્યાં કાં ઉકારો કરવો છે. ને સાંભળો, કદાચ છે ને આપણે પોલીસ રિપોર્ટમાં લખાવી દેવું, ગામમાં કહી દેવું કે લંગડી હતી તેને આત્મહત્યા કરી નાખી, એના નામની ચિઠ્ઠી બનાવી દે. એમાં હું ન્યા હા સાચી વાત કરી લે. તો પછી આપણે આગળ લાવવું જ નહીં. આ ઘરમાં કપાસની દવા પડી જ છે, આજ જ ઘડો લાડવો કરી નાખો. તો કરી નાખો ને બાપુ. જો આ થાય ને તો સમજી લેજો કે મારા લગ્ન થઈ જાય. દીકરા, અને હૃદય ઉપર આમ પથ્થર રાખજે. મેં તો મૂકી દીધેલો છે પહેલેથી પાણો. જ્યારથી આ સોડિયું જોઉં છું ત્યારથી કોઈ હા નથી પાડતું, ત્યારથી પાણા ઉપર પાણા ઘા વાગે જ મને. કાંઈ નહીં, આજે આને છે ને આપણે દવા પાઈ દઈએ એટલે છે ને હા 2 મહિનામાં તારું ગોઠવાઈ જાય ક્યાંક. હા બસ, હા પરોજન જાહે ને ઘરમાંથી તો જ મારું થાય, નકર નહીં થાય, તમને કહી દઉં છું. હા તે કાંઈ નહીં, આજને આજ જ પતાવું છું. હવે તું એવું લાગે ને તો બધી તૈયારી મળી કરવા. હું હમણાં પાઈ દઉં, ખાવામાં કે પાણીમાં ગમે એમાં ભેળવીને. તમારી રીતે તમારે જે કરવું ને મારા તરફથી છૂટ છે, પણ એટલું કહી દઉં છું, જો એ આ ઘરમાં જીવતી રહે અને એ આ ઘરમાં રહેવાની હોય ને તો હવે હું નહીં રહું. તો સાંભળ, આમાં જો પછી પાછળ કાંઈ પણ પોલીસના લફડા બફડા આ તે કાંઈ થાય ને તો એ તું સંભાળી લેજે હો વાહે. એની ઉપાધિ ન કરો એવું કાંઈ નહીં થાય, સમજ્યા તમે? હવે તમારે જો આ બોલ્યા છો તો બોલીને તમારે પાળવી હોય ને તો પાળ નાખો, નકર ખાલી અહીં ઊભા ઊભા વાતો કરવાથી કાંઈ નહીં થાય. કાંઈ નહીં, હું કરું છું. પણ મને બીક છે, આમ તું સંભાળી લેજે વાહે. હાથ ઊંચા ન કરી દેતો ને કે તારો બાપ જાય જેલમાં ચક્કી પીસવા. ગળું દબી દો અત્યારે જઈને, તમે કહેતા હોય તો. તો તારે નથી કાળા હાથ કરવા. તને મારે જે પવણાવો છે આમ વાંચતે ગાતે ઘોડે ચડાવવો. હા તો જાઓ ને, હવે કામ કરો ને તમારું. ત્રણ પાર નથી. હાશ, હા ભલું થાય આ બધા અગ્રોવાળાનું કે આ કપાસમાં સાટવાની દવાથી માણા પણ મરી જાય છે. એટલે આમાં નથી નાખવું, આમાં નાખી અને આજે તો આ મુસીબતને અહીંયાથી વળાવી જ દઉં. કેમ થાય એટલે મરી જાય. હજી થોડુંક નાખવા દે. હવે એટલે તો માણસ ટપકી જ જાય. હજી થોડુંક નાખવા દે ને, જાય હોળના ભાવમાં રણકોટા કરતી. બસ એટલામાં તો મરી જ જાય. હવે થોડુંક એમાં નાખી દઉં પાણી. હવે રેડી લે. લાગે છે મારું બેટું શરબત જેવું. આજ તો શરબતના નામે પાઈ દઉં. હે ભગવાન, મને માફ કરજે હો.
આવું મારા હાટું નથી કરતો. હા, મારા દીકરાનું ઘર બંધાય ને એ સારું કરું છું બંધુ. આ મુસીબત અહીંથી જાહે ને તો અમારા દીકરાનું ઘર બંધાય, બાકી નહીં બંધાય. મારા બાપુ બાપ મને મારી નાખવા માંગે છે. એના ઉપર હું એટલી મોટી બોજ બની ગઈ કે એ મારો સેવ લેવા બેઠા છે. તેને મને જન્મ આપ્યો એ આજ મને મારવા માંગે છે. ભગવાન, આવા તો મેં ક્યાં પાપ કર્યા હતા કે તે મને લંગડી બનાવી. અને બનાવી તો બનાવી, પણ એક બાપનો સહારો ય ન આપ્યો. હા, મારા બાપ માટે હું બોસ બની ગઈ, સાપનો પારો બની ગઈ. એને એવું પગલું ભરવું પડ્યું કે મને દવા નહીં. તે મને આ જીવન આપ્યું છે ને, આ જીવનને હું આ રીતે તો નહીં ટૂંકાવા દઉં. ભલે મારું આ દુનિયામાં આવે કોઈ નહીં રહે, પણ હવે હું કોઈ ઉપર બોસ બનીને નહીં રહું. કોઈને કોઈ રસ્તો તમે મને દેખાડી દેશો. હું મારા ભાઈ ઉપર પણ બોજ છું, મારા બાપ ઉપર બોજ. હું તો મારા ખુદ માટે પણ બોજ જ છું. મારા પગે પણ મને ખુદને ઊભી નથી રાખી શકતી. પણ મને હિંમત આપજો કે હું કોઈને કોઈ રસ્તો ગોતી લઉં. હા, કહેવાય છે ને, જ્યાં તેર તૂટે ત્યાં કોઈ એક હાથો તો જરૂરથી રાખોસ. તો મારી મદદ કરજે. કોઈ ઘરમાં નથી? જુઓ, હા, ઘરમાં કોઈ સ્ત્રી નથી. તમે એકલા જ? જુઓ, હા, મારે થોડી મદદ જોઈતી હતી. જો શક્ય હોય તો મને આજના દિવસ પૂરતી અહીંયા રહેવા દેશો? જુઓ, સમજી શકું છું કે તમારા ઘરમાં કોઈ બાઈ માણા નથી, પણ જો હા, હા, મારી મજબૂરી છે. હા, જુઓ, મારે પગ નથી કામ કરતો. હા, એક પગ લંગડો છે અને મારા ઘરમાં મારો ભાઈ ને બાપ બે જ છે.
માં નથી. મારે ઘરેથી ભાગીને આવીશું. હા, આ લંગડીશું ને એટલે બોસ બની ગઈશું. હા, જુઓ મારી મજબૂરી છે. જો શક્ય હોય તો આજની એક રાત મને અહીંયા રોકાવા થયું ને કાલ સવારના હું અહીંયાથી જતી રહીશ. મારાથી હવે હલાતું નથી. હું ગમે અહીંયા મારું કરી લઈશ પણ આજની એક રાત અહીંયા રોકાવા થયું. ના, એક જ રાત. હું અહીંયા રોકાવ તો વાંધો નહીં. તમે એક જ છો. ના ના, મને કોઈ વાંધો નથી. અત્યારે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી. હવે થોડું એવું મારાથી હલાય એમ નથી. અને જો તમારો બહુ ઉપકાર રહેશે તો મને આ ઘરમાં રાખી લેવો આજની રાત પૂરતી. હું સવાર પડતાની હારે જ નીકળી જઈશ. તમારી ઉપર એ બોજ નહીં બનું. હું કયો છું મને કાંઈ સમજ નથી પડતી. તમે બોલી નથી શકતા. તમે તમે મને હા એક વાત કહો. હા, આ ગામમાં દુનિયામાં હા તમારું કોઈ નથી. કઈ વાંધો નહીં. મારે તો આજને એક જ રાત રહેવું છે ને અહીંયા. હું પણ એકલી. તમે પણ એક જ છો. ઘર હા હું અહીંયા હું અહીંયા રહું એમાં તમને વાંધો નથી. એટલે તમે એવું કહો છો કે હું અહીંયા રહું એમાં તમને વાંધો જ નથી. હું વધારે પણ અહીંયા રોકાઈ શકું. મને ખબર છે તમે બોલી નથી શકતા. હું લંગડી, તમે બોલી નથી શકતા. બે હરખા સમદુખિયા. સાચી વાત છે. આ દુનિયામાં છે ને એક પણ ખોટ હોય ને તો દુનિયામાં અંધાઈ બહુ સમજવા લાગે છે. અંધાઈ તમારી મજાક બનાવે છે. મારી પણ બધા મજાક જ બનાવે છે. પણ દુઃખી ન થાવ. દુઃખી ન થાવ.
મને બાંધો. લગન તમે મારી હારે લગન કરવા માંગો? તમે મારી હારે લગન કરવા માંગો છો? પણ તમને તો ખબર જ છે કે હું લંગડી છું અને મારાથી વધારે હલન ચલન કે કામકાજ નથી થતા. તમે મારી હારે હાલશો? બધું કામ જાતે કરો છો? પછી આખી જિંદગી તમે બોજ ઉપાડીને કંટાળી નહીં જાઓ ને? હા, મારા બાપુ ને મારા ભાઈ બે કંટાળી ગયા છે. દુનિયા બોજ. સાચું જ કીધું. આ દુનિયા ઉપર આપણે બોજ જ છીએ. પણ તમે એવું કહો છો ને કે આપણે બે એકબીજા માટે બોજ નથી. સો તમે આશા મનથી મારી હારે જીવન જીવવા તૈયાર હોય ને તો અમેથી મારું હવે આ દુનિયામાં કોઈ નથી. સો તમે મારી હારે લગ્ન કરવા માંગતા હોય મને કોઈ વાંધો નથી. આ ઘર આપણું. હું અહીંયા તમારી હારે એક નવી દુનિયા વસાવવા માંગુ છું.